પોરબંદરમાં ચૂંટણીનો પ્રચાર લોહિયાળ પણ બની રહ્યો છે, જેમાં એક ઉમેદવારના ઘરેથી પરત ફરતા એક મહિલા સહિત 2 લોકો પર હુમલાની ઘટના બની છે। ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નસનટેકરી વિસ્તારમાં રહેતા નરેશભાઈ બાબુભાઈ ચાંદભાઈ નોંધાવેલી ફરિયાદ મુજબ 24 એપ્રિલના રોજ તેઓ અને પુરીબેન રામાભાઈ રાઠોડ સહિતના લોકો આમ આદમી પાર્ટીના ઉમેદવાર મંજુબેન માલદેભાઈ પાંડાવદરાના ઘરે બેસવા માટે ગયા હતા। રાત્રે 8:30 વાગ્યે જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે મફતિયાપરામાં રહેતા હરજીવન ભટ્ટે તેમને રસ્તામાં ઊભા રાખ્યા હતા અને તેમની જ્ઞાતિ પૂછી હતી। ત્યારે નરેશભાઈએ પોતે દલિત હોવાનું જણાવતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા ન આવવા જણાવી દીધું હતું તેમજ જ્ઞાતિ પ્રત્યે પણ હળધૂત કર્યા હતા। ત્યારબાદ આરોપી હરજીવને પુરીબેનને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું। જ્યારે નરેશભાઈ તેમને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે હરજીવનના દીકરાએ નરેશભાઈ સાથે ઝપાઝપી કરી તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ધમકી આપી હતી। બાદમાં ઇજાગ્રસ્ત નરેશભાઈ અને પુરીબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઉદ્યોગનગર પોલીસે નરેશભાઈની ફરિયાદના આધારે હરજીવન ભટ્ટ અને તેના પુત્ર સામે એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। પોરબંદર ખાતે આજે નરસનટેકરી ઘાસકોડાની પાસે ખાડા વિસ્તારમાં આજે અમારી આમ આદમી પાર્ટીના 2 કાર્યકર્તા એક બેન ને ભાઈ ખાડા વિસ્તારમાં હરજીવનભાઈ ભટ્ટ કોઈ છે ભાજપના પૂર્વ કાઉન્સિલર તેના ઘરને આંગળેથી નીકળતા ભૂંડી ગાળો આપી અને લાકડી વડે ધોળમાર મારેલો છે અને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરેલા છે અને કીધું છે કે તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કેમ કરો છો એવી રીતે કંઈ અપમાનિત કરેલ છે અને માર મારેલ છે। જેથી અમે બેનને પણ ખૂબ વાગેલું છે હાથમાં અને ભાઈને માથામાં ખૂબ વાગેલું છે, ટાંકા આવેલા છે અને ભાવસીજી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવેલા છે। આ બાબતે એસપી સાહેબ અને પોલીસ તંત્રને અમે અપીલ કરીએ છીએ કે આની ઉપર સખત કાર્યવાહી અને અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ન્યાય આપે અને યોગ્ય તપાસ કરે। નરેશ બાબુ ચાંદભાઈ શિલ્પદેવા ગયા અમે અમારે એ હુમલો થયો અમારે કંઈક લેડીઝ ભેગી હતી મને માથામાં હુમલો કર્યો બચાવવામાં અમે ઢેઢાના અંતે કીધું અમને રજોઈન બાપ દીકરો 2 ત્યાં લગ્નની અમારી મિત્રાઈ અમને માર્યા। એ ભાઈ શું વસ્તુ હતી ને મારવાળો કોણ હતા? બાપ દીકરો 2 કોણ એનું નામ આવડે? અજવે નામ હતું ને છોકરાનું નામ તો કંઈ યાદ નથી। શું વસ્તુથી માર્યા? અમે આ દેવા ગયા સ્લીપર બધી અવાજની અમારા અમને હુમલો થયો અમારી પાસે શેના વડે હુમલો કર્યો? પાઇપ ને હુમલા માંથી હુમલો થયો અમારે બચાવવામાં કઈ ખ્યાલ નથી શું હતું એટલે મારી માથે ઘા કર્યો એની બેનને બચાવવામાં